મિત્રો, આજે એક બહુ જ વખણાયેલી અને વંચાયેલી એવી બંગાળી નવલકથા વિશે વાત કરવી છે. મૈત્રેયી દેવીની ન હન્યતે, જેનો અનુવાદ નગીનદાસ પારેખે કર્યો હતો. આ એક એવી નવલકથા છે જેના સર્જકને પણ અકાદમી એવોર્ડ મળ્યો સર્જન માટે, અને નગીનભાઈને પણ અનુવાદનો અકાદમીનો પુરસ્કાર ન હન્યતે માટે મળેલો. ન હન્યતે એટલે જે હણાતો નથી, જે અમૃત છે, જે મરતો નથી, એવું આપણે આત્મા માટે કહીએ છીએ. મૈત્રેયી દેવીએ એવું પ્રેમ માટે કહ્યું છે. સંજય લીલા ભણશાળીએ જ્યારે હમ દિલ દે ચૂકે સનમ બનાવી ત્યારે બધાએ એમાં ન હન્યતેના અંશ જોયા. એમણે કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કર્યો, આભાર પણ નથી માન્યો, પણ હા, અમુક પ્રસંગો, પરદેશથી છોકરાનું આવવું, અહીંની છોકરીનો પ્રેમમાં પડવું, પેલા લીલા મરચાં ચાવી જવા, એવા થોડાક પ્રસંગો છે. અને પછી બાપ એને કાઢી મૂકે, બદલામાં વચન લે કે કદી નહીં મળે. આ બધી જે સમાનતા એ ફિલ્મમાં અને કૃતિમાં છે, પણ આ જ કૃતિ પરથી એમણે આ બનાવી છે એવું સંજય લીલા ભણશાળી એટલીસ્ટ કોઈ જગ્યાએ અંદર ઉલ્લેખ કરતા નથી. તો પહેલાં બહુ જ લોકપ્રિય એવી આ નવલકથા ન હન્યતે, સર્જક છે મૈત્રેયી દેવી. 1/9/1914 દિવસે મૈત્રેયી દેવીનો જન્મ અને 29 જાન્યુઆરી 1989 એ એમનો મૃત્યુ દિવસ. મૈત્રેયી દેવી બંગાળના દર્શનશાસ્ત્રના વિશ્વવિખ્યાત વિદ્વાન સુરેન્દ્રનાથ દાસગુપ્તાના દીકરી અને રવિન્દ્રનાથ ટાગોરના પ્રીતિપાત્ર શિષ્યા હતા. મૈત્રેયી પણ દર્શનશાસ્ત્ર સાથે સ્નાતક થયા હતા. માત્ર 16 વર્ષની ઉંમરે મૈત્રેયી દેવીનું કવિતાનું પ્રથમ પુસ્તક ઉદિતા રવિન્દ્રનાથ ટાગોરની પ્રસ્તાવના સાથે 1930 પ્રકાશિત થયું હતું. તમે કલ્પના કરો, 16 વર્ષની ઉંમરે જેને ટાગોરની પ્રસ્તાવના પ્રાપ્ત થાય એની કવિતાઓમાં કંઈક તો હશે. એ પછી બીજા 4 કાવ્ય સંગ્રહ, ચિત્રછાયા 1938, સ્તબક 63, હિરણ્યમયી પાખી 71 અને આદિત્ય મરીચી 73, એમ 4 કાવ્ય સંગ્રહ પ્રગટ થયા. ટાગોર એમની જિંદગીના અંતિમ પડાવ પર ચારેક પ્રસંગે મૈત્રેયી દેવીને ત્યાં કાલિમપોંગ નજીક મુંગપુ ખાતે એમના નિવાસ સ્થાને 8 મહિના રોકાયેલા. ટુકડે ટુકડે 4 વાર ગયા છે ટાગોર. એના સંસ્મરણો મંગપુતે રવિન્દ્રનાથ નામે 1933 મૈત્રેયી દેવીએ લખેલા. એનો ગુજરાતી અનુવાદ સ્વર્ગની લગોલગ ગુજરાતી ભાષામાં બહુ જ વંચાયો. મૈત્રેયી દેવીએ મંગપુતે રવિન્દ્રનાથ, એનો જે અનુવાદ છે એ ગુરુદેવ અમારે આંગણે, જે પણ નગીનભાઈએ જ કર્યો છે. અને બીજું પુસ્તક સ્વર્ગની લગોલગ, એ પણ મૈત્રેયી દેવીનું, એ પણ ટાગોરના અને મૈત્રેયીના પરસ્પરના પત્રો, એણે પણ ગુજરાતીઓને ઘેલું લગાડેલું. મૈત્રેયી દેવીએ રવિન્દ્રનાથ વિશે બંગાળી અને અંગ્રેજીમાં બીજા 9 પુસ્તકો લખ્યા. એક વિશ્વાસ ભાઈ રવિન્દ્રનાથ 61, રિલિજિયન ઓફ ટાગોર 64, કવિ સાર્વભૌમ રવિન્દ્રનાથ ધ મેન બિહાઇન્ડ હિઝ પોએટ્રી 73, હિન્દુ મુસલમાન ઓ રવિન્દ્રનાથ 74, કુટીરવાસી રવિન્દ્રનાથ 74, રવિન્દ્રનાથ ગૃહે ઓ વિશ્વે 76. આ બધા ટાગોર વિશેના મૈત્રેયી દેવીના પુસ્તકો. મૈત્રેયી દેવીએ પ્રવાસ, તત્વજ્ઞાન
અને સમાજ સુધારાને લગતા બીજા 5 પુસ્તકો પણ લખ્યા છે. 1955 તથા 1961માં એમણે વિદેશ પ્રવાસો કર્યા. 1963માં અમેરિકાની અનેક યુનિવર્સિટીઓમાં રવિન્દ્રનાથના સાહિત્ય વિશે, માનવ એકતા વિશે અને સદભાવ વિશે એમણે વ્યાખ્યાનો કર્યા. ન હન્યતે એ 1974માં પ્રકાશિત મૈત્રેયી દેવીની બંગાળીમાં લખાયેલી આત્મકથનાત્મક નવલકથા છે, ઓટોબાયોગ્રાફિકલ નોવેલ. ઇટ ડઝ નોટ ડાય એ શીર્ષકથી મૈત્રેયી દેવીએ પોતે આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ કર્યો. બંગાળી ન હન્યતે, આપણે ત્યાં નગીનભાઈ પણ ન હન્યતે શીર્ષકથી જ ગુજરાતી કરે, અને અંગ્રેજી અનુવાદ મૈત્રેયી જાતે કરે, ઇટ ડઝ નોટ ડાય. 1974માં લખાયેલી ન હન્યતેને 1976માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળે અને નગીનદાસ પારેખને 1989માં અનુવાદ માટેનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળે. આ નવલકથા કુલ 4 પર્વમાં વહેંચાયેલી છે અને મેં કહ્યું પ્રમાણે આત્મકથનાત્મક નવલકથા છે. અહીં આગળ મૈત્રેયીએ પોતાનું નામ અમૃતા કર્યું છે, મૈત્રેયી રહેવા દીધું નથી. આ નવલકથામાં અમૃતાની જીવાઈ ગયેલી જિંદગીનું કલ્પના કેન્દ્રી પુનર્કથન, ઇમેજિનેટિવ રિકન્સ્ટ્રક્શન ઓફ ટ્રુથ, કલ્પના કેન્દ્રી પુનર્કથન છે જે જિંદગી એ જીવી ગયા છે. 1972માં જીવતી નાયિકા 1930ના વર્ષના 8 મહિના સ્મૃતિ રૂપે ફરી જીવી રહી છે. ભૂતકાળની સ્મૃતિઓ રેખાયિત ગતિએ મગજમાં ન ઉભરાય એ તો સમજી શકાય એવી વાત છે. એટલે આ આત્મકથનાત્મક નવલકથા સતત ગતકાળ અને વર્તમાન સમય વચ્ચે આવન જાવન કરતી રહી છે. અમૃતા લખે છે, 42 વર્ષ પહેલાંની વાત લખું છું, ડાયરીમાંથી પણ નહીં, સ્મૃતિમાંથી પણ નહીં. એટલે ઘટનાઓ ક્રમવાર લખાઈ છે કે નહીં તેની મને ખબર નથી. જોકે એ સ્પષ્ટતા કરે છે કે અત્યારે તો મારા માટે કંઈ ભૂતકાળ જેવું છે જ નહીં. છે માત્ર એ 8 મહિના, એ જ મારા વર્તમાન થઈ પડ્યા છે. પાર્વતી અને ગૌતમીને સંબોધીને કહેતી અમૃતા લખે છે, તમારે માનવું પડશે, આ સ્મૃતિ નથી, વર્તમાન છે. હું ક્ષણે ક્ષણે 1930ની સાલમાં પ્રવેશ કરું છું. હું પ્રાર્થના કરું છું કે જો સાચે જ કોઈ મારો ભાગ્ય નિયંતા હોય તો એ મને 40 વર્ષની પહેલે પાર લઈ જાય. 58 વર્ષની પાકટ વયે એમને પ્રથમ પ્રેમનો કલ્લોલ પેલા છોકરાની છાતી પર કાન માંડીને સાંભળવો છે. છે ને અદ્ભુત વાત? પણ સત્ય આ જ છે. મિર્ચા સાથે જીવાયેલા 8 મહિના મૈત્રેયીની જિંદગીનો સૌથી અમૂલ્ય સમય હતો એવું જ્યારે સમજાય છે ત્યારે, હું હવે અમૃતા જ વાપરીશ, મૈત્રેયી નહીં. મિર્ચા સાથે જીવાયેલા 8 મહિના પોતાની જિંદગીનો સૌથી અમૂલ્ય સમય હતો એવું જ્યારે સમજાય ત્યારે અમૃતા એ ગતકાળમાં સ્મૃતિના રસ્તે પાછા પગલે પ્રવેશે છે. એ કબૂલે છે, આટલા દિવસ મેં તેની સાથેના સમયમાં પ્રવેશ નહોતો કર્યો, હવે જ્યારે મન થાય ત્યારે પ્રવેશ કરું છું. એ સમયમાં, તે આનંદમાં, તે વેદનામાં સુખ સંતોષથી સભર જિંદગી જીવતી અમૃતા, જેનો ચહેરો સુદ્ધા ભૂલી ગઈ હતી, એ ગતકાળનો આ પ્રેમી અચાનક એને કેમ યાદ આવ્યો એવો વાચક તરીકે આપણને પ્રશ્ન થાય. એક વસ્તુ બીજી સ્પષ્ટતા કરી દઉં, નગીનભાઈએ મિર્ચા યુકિલડ એવું ઉચ્ચારણ કર્યું છે. હકીકતે એલ્યાદ એવું ઉચ્ચારણ થવું જોઈએ, એલ્યાદ. પણ તમારે તો જો વિદ્યાર્થી હશો તો યુકિલડ જ યાદ રાખવું પડશે. મિર્ચા એલ્યાદને 16 વર્ષની વયે અમૃતાએ પ્રેમ કર્યો હતો. એ મિર્ચાનો શિષ્ય સેરેગેઈ
અમૃતાને મળે છે અને મિર્ચાના પુસ્તક વિશે વાત કરે છે. અમૃતાએ પહેલાં પણ પિતા પાસે કે અન્ય પાસેથી મિર્ચાએ લખેલા પુસ્તક વિશે સાંભળ્યું હતું, પણ હંમેશા વિસારે પાડ્યું હતું. પણ સેર્ગેઈ કહે છે કે મિર્ચાની નવલકથાને કારણે એમના દેશમાં અમૃતા પરિકથાની નાયિકા બની ગઈ છે. અમૃતા સેર્ગેઈને પુસ્તકની વિગતો પૂછે છે. સેર્ગેઈ કહે છે, તમે રાતે એના ઓરડામાં જતા એવું એણે લખ્યું છે. અને ભયાનક અકળાયેલી અમૃતા બચાવ કરવા બેસી જાય છે. સાચું કહું છું સેર્ગેઈ, આ સાચું નથી, બિલકુલ સાચું નથી. અમૃતાને ગુસ્સો એ વાતનો છે કે જીવનમાં જે માણસે વેદના સિવાય કશું નહોતું આપ્યું, એણે આવું કલંક આપ્યું. પતિ, પુત્રો, પુત્રવધુ, પૌત્ર, અમૃતા પરણેલી છે, હવે 58 વર્ષની ઉંમર છે. પતિ, પુત્રો, પુત્રવધુ, પૌત્ર, પૌત્રીઓના ભર્યા ભાદર્યા કિલ્લોલતા ઘર સંસાર અને અનેકવિધ સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ગળાડૂબ અમૃતાને ખરેખર જ 1972ની સાલમાં જ્યારે સેર્ગેઈ મળે છે, ત્યારે 1930માં જેને પ્રેમ કરેલો એ મિર્ચાનો ચહેરો સુદ્ધા એને યાદ નથી. પણ સેર્ગેઈની વાતથી અમૃતાનું ડહોળાઈ ગયેલું મન અચાનક 1930ના વર્ષમાં જઈ પહોંચે છે, જ્યાં 16 વર્ષની અમૃતા અને 23 વર્ષનો મિર્ચા એલ્યુદ એ બેઉને અમૃતાના પિતા સુરેન્દ્રનાથ દાસગુપ્તા ફિલસૂફી ભણાવતા હતા. 1972ની સાલમાં સ્મૃતિના સથવારે અમૃતા 1930ના એ 8 મહિનાને એની પળે પળને ફરી જીવે છે. સ્મૃતિઓના આ વનમાં ફરતા ફરતા અમૃતાને સમજાય છે કે પોતે ખરેખર મિર્ચાને પ્રેમ કરતા હતા અને એની સાથે વિતાવેલા 8 મહિના એમની જિંદગીનો સૌથી અમૂલ્ય સમય હતો નહીં, છે એવું લાગે છે. 1972માં ઉડી ગયેલી ઊંઘ સાથે 1930ના 8 મહિના સ્મરણ રૂપે જીવતા અમૃતા વર્તમાનમાં બિલકુલ હાજર ન હોય એવું એક કરતાં વધારે વાર બને છે. લખવા બેઠા હતા મિર્ચાના પુસ્તકનો જવાબ. એણે લખેલા અસત્યનો પર્દાફાશ કરવા માટે. એની અને મિર્ચા વચ્ચે કોઈ સંબંધ એવો હતો જ નહીં. એણે લખેલી બધી જ વાતો ખોટી હતી એવું કંઈક અમૃતા લખશે એવી આપણી ધારણા બિલકુલ ખોટી પડે છે. અમૃતાએ કદી નહીં ધાર્યું હોય કે એના મનના અતલ ઊંડાણમાં મિર્ચા પ્રત્યેનો અઢળક પ્રેમ એવો ને એવો જીવતો હશે. એમણે લખવું હતું મિર્ચાએ લગાવેલા કલંકને ધોઈ શકાય એવું કશું, પણ જે લખાયું એમાં તો મિર્ચા સાથે 16 વર્ષની વયે થયેલા પ્રેમની કબૂલાત હતી. ગતકાળમાં પહોંચી ગયેલા અમૃતા કેટલીય વાર વર્તમાનની ક્ષણે મિર્ચાને સાદ પાડી બેસે છે અથવા એને મળવા નીચેના ઓરડા તરફ ચાલવા માંડે છે. પ્રણયની તીવ્રતા અનુભવતી આ સ્ત્રી અત્યારે વર્તમાનમાં 58 વર્ષની છે, ગૃહિણી છે, મા છે, દાદી છે, સાહિત્યકાર છે, સમાજ સેવિકા છે. આ પ્રકારની કબૂલાતથી ઘરના લોકો શું વિચારશે, દુનિયા શું કહેશે, એવા કોઈ વિચાર વગર એ મિર્ચા પ્રત્યેના પોતાના તીવ્ર અનુરાગનો સ્વીકાર કરે છે. એને સમજાયું છે કે પ્રેમ કદી મરતો નથી અને એ જ વાત એમને દુનિયા પાસે કબૂલવી છે, ન હન્યતે લખીને. વાચક વર્ગ અને સાહિત્યકારો બંને માટે ચોંકાવનારી વાત મૈત્રેયીનો પ્રેમનો સ્પષ્ટ શબ્દોમાં જાહેરમાં કરેલો આ સ્વીકાર હતો. મિર્ચાની બેંગાલ નાઇટ્સને જવાબ આપવા લખાયેલી ન હન્યતે મિર્ચા પ્રત્યેના પ્રેમના સ્વીકારની કથા બની રહી. સ્મૃતિના જગતમાં જે પ્રસંગો ઉભરાય છે તે મુગ્ધાવસ્થાના બાલિશ પ્રેમના પ્રસંગો છે. દાખલા તરીકે જમવાના ટેબલ હેઠળથી પગ લંબાવીને મિર્ચાએ અમૃતાના પગ પર પગ મૂક્યો. અમૃતાને એ જ ક્ષણે અચાનક એવું લાગે છે કે એ ચાલ્યો જશે તો હું જીવીશ શી રીતે.
જે મીરચાનો ચહેરો સુદ્ધા એમને યાદ નહોતો, એના પગને પોતાના પગ પર વર્તમાનમાં અનુભવતા, આશ્ચર્ય અનુભવતા અમૃતા લખે છે 43 વર્ષ પહેલાંની ઘટના. કેવું આશ્ચર્ય, કેવી નવાઈ! હું એને જોઈ શકું છું. હું પગ ખસેડી લેવાનો પ્રયત્ન કરું છું, પણ ખસેડી નથી શકતી. એ પગ ખસેડતો નથી. મારા પગ પર તે જોરથી દબાયેલા છે, હજી પણ અહીં. ને પુત્રવધુ લેખા એના કપાળ પર હાથ મૂકીને કહે છે, માં, આપનું એવું કોઈ નથી જેને મનની બધી વાત કહી શકો? બહેન, દીકરી, મિત્રો, કોઈ નહીં? તમને શું થયું છે એ કોઈને ન કહો તો કેમ ચાલે? 1958માં કલકત્તામાં સત્યેન બાબુ જ્યારે અમૃતાને કહે કે યુક્લિડની લખેલી ચોપડી વાંચીને હું સમજી શક્યો કે તમને રવિ ઠાકુર એટલે કે રવિન્દ્રનાથ ટાગોર પર પ્રેમ હતો. આ બંગાળમાં કથા જાણીતી છે કે અમૃતા એટલે કે મૈત્રેયી દેવીને ટાગોર માટે પ્રેમ હતો. તો પછી બાપુ પર ગુસ્સે શા માટે થયા હતા? આ સાંભળી હંમેશની જેમ અમૃતા કાળઝાળ થઈ ઉઠે છે. એને તરત યાદ આવે છે કે પોતે ટાગોર પ્રત્યે ભક્તિભાવ રાખતી એ મીરચાને પણ નહોતું ગમતું. એણે સતત ટાગોરની વાત કરતી અમૃતાને મીરચાએ કહેલું, 70 વર્ષના ઘરડા માણસ પર તને જરા જેટલી છોકરીને આટલો બધો પ્રેમ શા માટે આવે? શી રીતે આવે? જવાબમાં અમૃતાએ કહેલું, વધારે ઉંમર એટલે માણસ પ્રેમ પામવાને અયોગ્ય થઈ જાય એમ? મીરચા અકળાઈને એને સંભળાવે છે, જો અમૃતા, કાં તો તું તારી જાતને ઓળખતી નથી અથવા તું પોતાને છેતરે છે. સત્યને જોવાની તારામાં હિંમત નથી, અથવા જાણવા છતાં તું જૂઠું બોલે છે. બીજી એકવાર પણ ટાગોર પ્રત્યેની અમૃતાની ઘેલછાથી ચીડાઈને મીરચા એને કહે છે, અમૃતા, મારી એક વાત સાંભળ. એક જ વાત, રવિ ઠાકુરને તું ભૂલી જા. પણ અમૃતાનો જવાબ હતો, અરે એ તે કેવી વાત મીરચા? સૂર્યને શું કોઈ ભૂલી શકે? ટાગોરની કવિતામાં રમમાણ અમૃતા મીરચા પ્રત્યે જાગેલા પ્રેમ પછી મા બાપ, સગા સંબંધી વગેરે વિશે વિચારવાને બદલે મનોમન એવી ચિંતા કરે છે કે આની સાથે જિંદગીભર રહેવું પડશે તો અડધી વાતો તો વણકહી રહી જશે. સતત ડિક્શનરી જોવી પડશે. હું એની સાથે ટાગોરની કવિતાની વાત કેવી રીતે કરીશ? કારણ કે એને તો બંગાળી આવડતું નથી. ટાગોરની કવિતાની વાત નહીં થઈ શકે ભવિષ્યમાં, એની ચિંતા થાય છે. જોકે એક વાતની આપણને નવાઈ લાગે કે અમૃતાના આટલી હદે સમજુ અને કોઠાડાયા માને રવિન્દ્રનાથ અને અમૃતાના પ્રેમમાં કંઈ ખોટું લાગતું નહોતું. અમૃતાને સમજાવતા માએ એને કહ્યું હતું, બધા જ પ્રેમ શું એક સરખા હોય? તે શું કોઈનો સંસાર ભાંગ્યો છે? કોઈની મિલકત તે લઈ લીધી છે? કુટુંબને વંચિત કરી દુનિયા આગળ કોઈને તે નીચા જોવા જેવું કર્યું છે? જે પ્રેમ આ સંસારની વસ્તુ નથી તે માણસને ઉન્નત અને પવિત્ર જ બનાવે છે. આપણને પ્રશ્ન થાય કે માનો સંસાર પતિની વિદ્યાર્થીની રમાએ ભાંગ્યો હતો એટલે તેઓ કદાચ પ્રેમને આ રીતે મૂલવતા હશે. એક પ્રશ્ન વાચકને એ પણ થઈ શકે, જો હું એક વસ્તુ કહી દઉં કે મા દીકરીની આ વાતચીત પછી 1965માં માના મૃત્યુ પાસે બીજું પર્વ પૂરું થાય છે. આ નવલકથામાં સૌથી લાંબુ પહેલું પર્વ છે, લગભગ અડધી નવલકથા રોકે છે. વાચકને એક પ્રશ્ન થાય કે 16 વર્ષની અમૃતા અને 23 વર્ષનો મીરચા રાત દિવસ ભણવા, ભાષા શીખવવા સતત એકમેક સાથે રહે એ બાબતે ઘરના નોકરોને પ્રશ્ન થાય તો વિદ્વાન પિતા અને જાજરમાન, પ્રેમાળ, ઠાવકા, કોઠાડાયા માને કેમ કોઈ પ્રશ્ન નહોતો થયો? આ ઉંમરના છોકરા છોકરીને સતત સાથે રાખો, એકલા રહેવા દો તો કંઈ પણ થઈ શકેની કલ્પના માતા કે પિતા બેમાંથી કોઈએ કેમ ન કરી? અમૃતાને તો નોકરોનો પણ ડર લાગતો. એના સૌંદર્ય અને હોશિયારીથી કાયમ ઈર્ષા અનુભવતી નાની બેન સાવીનો પણ અમૃતાને ડર લાગતો. સાવીને હંમેશા એવું ઈર્ષા હતી કે દીદી ઉપર જ બધા પ્રેમ રાખે છે, મારા પર કોઈ પ્રેમ નથી રાખતું. એ એની કાયમી ફરિયાદ હતી. અમૃતાને સતત ડર રહેતો કે સાવીની અણસમજભરી ઈર્ષા એનું આ સ્વર્ગનું સુખ છીનવી તો નહીં લે. સાવી એ બંનેને બિલકુલ એકલા છોડતી નથી.
અમૃતાને અફસોસ એ વાતનો છે કે એણે તો મિર્ચા પર પોતાને કેટલો પ્રેમ છે એ વાત પણ એને જણાવી નથી. ઉંમરમાં ભલે નાની હતી, પણ અમૃતા જાણતી હતી કે એના પિતા એને મિર્ચા સાથે કદી નહીં પરણાવે. મિર્ચા તો એને મોઢે જ પૂછી લે છે, તું મને પરણશે? અમૃતા જવાબમાં કહે છે, મારા કહેવાથી કશું નહીં બને મિર્ચા, બાપુ કદી રાજી નહીં થાય. મિર્ચાને તો એવું લાગે છે કે ઘરમાં બધા જ પોતાને ચાહે છે, પછી લગ્નમાં શું વાંધો હોઈ શકે. એ બેફિકરાઈથી અમૃતાને કહે છે, એ લોકોએ તો તને મને સોંપી જ દીધી છે. મિર્ચાને ભારતીય માનસ, રીત રિવાજોની જાળ, ધર્મના ગોત્રના બંધનો એના વિશે કંઈ ખબર નહોતી. અમૃતા પોતે જાતપાત ધર્મ ગોત્ર કશામાં નહોતી માનતી, પણ એના અતિ વિદ્વાન દાર્શનિક પિતા તો આ બધામાં માનતા હતા. ગામની વૃદ્ધ મુસલમાન સ્ત્રીને પગે લાગવાની વાત કે પાડાના બલિદાન વખતે અમૃતાએ જે વિરોધ કર્યો, પિતાએ એને ટેકો આપેલો. અમૃતા વિચારે છે, બધી વાતે ટેકો આપતા પિતા મિર્ચાની વાતે મને ટેકો આપશે ખરા? મનોમન એ મિર્ચાને વિનવે છે, તું હિન્દુ ન થતો, જો હિન્દુ થવાથી મને શો લાભ થયો? હિન્દુત્વ તને કોઈ શક્તિ નહીં આપે, એ તને કેદી જ બનાવશે. ઘરમાં નવા પરણેલાઓના મોઢા પર કોઈ ડાઘ કેમ નથી દેખાતો એવું મિર્ચા પૂછે ત્યારે ભોળી અમૃતા નવાઈથી પૂછે છે, લગ્ન થવા એ કંઈ બળિયા થવા જેવું નથી, મોઢા પર ડાઘ શા માટે પડે? અને અચાનક જ મિર્ચા એના હોઠ પર ડાઘ પાડી આપે છે. અમૃતા ગભરાઈ જાય છે. માએ તો અમૃતાને કહી રાખેલું કે કોઈને અડવું નહીં, અડવા દેવું નહીં. મિર્ચાએ એકવાર એને પરાણે પાસે ખેંચવાની કોશિશ કરી હતી, ત્યારે સાવ અનાયાસે અમૃતાએ પેલાનો ગાલ લાલ થઈ જાય એવી એક લપડાક લગાવેલી. જોકે પછીથી માફી પણ માંગી હતી. એટલે મિર્ચાએ હોઠ પર ડાઘ પાડ્યો ત્યારે અમૃતા ગભરાઈ ગઈ. માને શું કહીશ? જોકે માને કહેવાની જરૂર પડી ત્યારે એ નિરાતે જૂઠું બોલી શકી કે મેં જ દાંત વડે હોઠ દબાવેલો. પ્રેમના સ્પર્શે એને જૂઠું બોલતા શીખવી દીધું. પ્રથમ ચુંબનનો અનુભવ વર્ણવતી અમૃતા લખે છે, મારું આખું શરીર ગીત ગાઈ ઉઠ્યું છે, મન સભર છે, લગારે પાપનું ભાન નથી. અમૃતાની જાત સાથેની દલીલ પણ આપણને મજા પડે એવી છે. એ લખે છે, મને પાપ શા માટે લાગે? મેં તો કશું કર્યું નથી, મેં તો એને રોકવા પ્રયત્ન કર્યો હતો. પ્રેમ તત્વના સ્પર્શે અમૃતા સામે ટાગોરની કવિતાઓના અનેક નવા અર્થો ખુલે છે. મિર્ચાના ગાલ પર અચાનક તમાચો મારી દીધા પછી પસ્તાતી અમૃતા એને કહે છે, તું મારા હાથને અડી શકે છે. મિર્ચા સ્નેહભર્યા ચુંબનોથી એના હાથને ભીંજવી દે છે. અચાનક સ્મૃતિલોકમાંથી પાછી આવ્યો હોય એમ અમૃતાની આંખ ખુલી જાય છે. એ જુએ છે કે એનું ઓશિકું આંસુથી ભીંજાઈ ગયું છે. પોતે ભવાનીપુરની લાઇબ્રેરીમાં નથી, પણ બાલીગંજના પોતાના ઘરના ખાટલા પર સૂતી છે અને એનો પતિ કોણીના ટેકે ઊંચો થઈ એને જોઈ રહ્યો છે. એ કહે છે, તને શું થયું છે? મને નહીં કહે? ભૂતકાળ અને વર્તમાન કાળમાં સતત આવન જાવનના કારણે આ પ્રકારના સન્નિધિકરણના દૃશ્ય એકથી વધારે વાર આલેખાયા છે નવલકથામાં. એકવાર પુત્રવધુ કહે છે, માં કશું આંખમાં પડ્યું, લાલ કેમ છે? ક્યારેક પુત્રવધુ લેખા તો ક્યારેક પતિ એને ભૂતકાળમાંથી વર્તમાનમાં ખેંચી લાવે છે. નાની બેન સાવીથી સતત ડરતી, એની ઈર્ષાથી ફફડતી અમૃતાના મહેણાથી ઘવાયેલો મિર્ચા લીલા મરચા એક સામટા ચાવી જાય ત્યારે પહેલી વાર અમૃતાના માને શંકા પડે. જોકે શંકા કરવાની કે અપ્રિય સત્યનો સામનો કરવાની માને આદત જ નહોતી. ખુદ પોતાના પતિને બીજું કોઈ એટલે કે પેલી રમા એમના છેડાથી છોડીને લઈ જતી હતી ત્યારે પણ મા તો એમ જ માનતા હતા કે એવું કંઈ નથી. છેવટ સુધી એમણે પતિનો જ પક્ષ લીધો. પિતાના રમા સાથેના સંબંધો બાબતે અહીં પહેલીવાર સંકેત આપતી અમૃતા પછીથી એના વિશે સીધા શબ્દોમાં વિગતે લખે છે. વિદ્વાન પિતા અને અતિશય દેખાવડા માનો વારસો મેળવવા ઉપરાંત ટાગોરના અપાર પ્રેમને પ્રાપ્ત કરનારી અમૃતા પ્રત્યે સાવીને ઈર્ષા હતી જ, એમાં મિર્ચા પણ એની પાછળ જ ઘેલો થયો. સ્વાભાવિક છે સાવીની ઈર્ષા તીવ્ર રૂપ ધારણ કરે.
એની ઈર્ષા સાથે એની માંદગી ભળી અને એ જાત ભાતનું બબડવા લાગી. મિર્ચાને ચિંતા નથી, પણ અમૃતા સાવીના બબડાટથી ફફડી મરે છે. રાતે સૂતી સૂતી અમૃતા જ્યારે મિર્ચા સાથેના લગ્ન વિશે, લોકો શું કહેશે તેના વિશે, લગ્ન પછી તેઓ ક્યાં રહેશે એના વિશે વિચારો કરતી હતી, ત્યારે સાવીના બબડાટે માતા પિતાને બધી વાતની જાણ કરી દીધી. સપને ઘેરાયેલી અમૃતાની માં સવારમાં જ ઉલટ તપાસ લે છે. તમે કેટલા આગળ વધ્યા છો? એણે તને ચૂમી કરી છે? તમે ગાંધર્વ લગ્ન તો નથી કર્યા ને? નીચા મોઢે અમૃતા જવાબ આપે છે, એણે મને કપાળ પર ચૂમી કરી છે. તારા બાપુ કેમેય કર્યા રાજી ન થયા, કહેતા માં અમૃતાને મદદ કરવા ઈચ્છતા હતા, પણ પિતાએ મરી જવાની ધમકી આપી હતી. માં આમ પણ પતિને કશું કહી શકે એમ નહોતા, એટલે અમૃતાને સમજાવે છે, તું આ બાબતમાં વધારે પડતું કંઈ કરશે તો એમને કદાચ સ્ટ્રોક આવશે. મન પર સંયમ રાખ, આપણી ઈચ્છા પ્રમાણે બધું થોડું જ મળે. અમૃતાને ઓરડાની બહાર નીકળવાની મનાઈ કરીને ગયેલી માં બપોરે આવીને કહે છે, મિર્ચા જઈ રહ્યો છે, તું ઉપરના વરંડામાં ઊભી રહેજે, તારા બાપુએ એટલી રજા આપી છે, તે ફક્ત તને એકવાર જોઈને ચાલ્યો જશે. પછી દિવસો સુધી ઓરડાની બહાર પગ ન દેતી અમૃતાને સૌથી વધારે પીડા એ વાતની હતી કે મિર્ચા સાથે છેલ્લે વાત સુદ્ધા ન થઈ શકી. જીવનમાં હવે કદી વાત નહીં થઈ શકે એ પણ એને ખબર છે. પિતા મિર્ચાએ ભેટ આપેલા પુસ્તકોના પહેલા પાના ફાડી નાખે છે. માં અમૃતાને સમજાવે છે, મનને સ્વસ્થ કરી લે, એની સાથે હવે કદી તારો મેળાપ નથી થવાનો. તારા નિષ્ઠુર બાપુએ એની પાસેથી આકરી પ્રતિજ્ઞા કરાવી છે, તારી સાથે કોઈ પણ જાતનો સંબંધ ન રાખવા અંગે. ખોકો, એ ઘરમાં શાંતિ, ખોકો, આ બધા જે પાત્રો છે સંયુક્ત કુટુંબના, એને મિર્ચા માટે એક ચોપડી આપતી અમૃતા ચોપડીના છેલ્લા પાને લખે છે, મિર્ચા મિર્ચા મિર્ચા, I have told my mother that you have kissed me only on my forehead. તે માત્ર કપાળ પર ચુંબન કર્યું છે એવું મેં માને કહ્યું છે. સેર્ગેઈ અમૃતાને જ્યારે 1972માં મળે ત્યારે એ આ વાક્યની યાદ અપાવે છે. અમૃતાનો આ પત્ર મિર્ચાને પહોંચાડનાર ખોકાએ પછીથી મિર્ચાના એક પણ પત્ર અમૃતાને નહોતા પહોંચાડ્યા. એ વાત તો અમૃતાને છેક 1972માં ખબર પડે છે. મિર્ચાએ દગો નહોતો કર્યો, એ સતત એને પત્ર લખતો રહેલો. અમૃતા માટે થઈ એ હિન્દુ બની જવા, કાયમી ધોરણે અહીં રહેવા તૈયાર હતો. આ બધી વાત અમૃતાને છેક 1972માં ખબર પડે છે, જ્યારે ખોકા પાસેના બચેલા 2-3 પત્ર એ વાંચે છે ત્યારે. મિર્ચાએ પોતાને નહોતી છોડી, એને અમૃતા પર હદપારનો વિશ્વાસ હતો. એ જાણ્યા પછી અમૃતાનો મિર્ચા પરનો પ્રેમ વળી ઉછાળા મારે છે. મિર્ચાની અણધારી વિદાય પછી લગભગ 1.5 વર્ષ અમૃતા મનથી માંદી જ રહે છે. પાસ પડોશી સગાવાલાના મહેણાટોણાને કારણે એ લોકો માધુપુર, કાશી વગેરે ફરતા રહે છે. પિતા ઈચ્છે છે કે અમૃતા ફરી ભણે, કવિતાઓ લખે, પરીક્ષા આપે, પણ અમૃતા એમાંનું કંઈ કરવા ઈચ્છતી નથી. એના આવા જડ વલણથી અકળાઈને પિતા હાથ પણ ઉપાડી બેસે છે. અહીં નવલકથાનું પ્રથમ પર્વ સમાપ્ત થાય છે. બીજા, એટલે કે મેં કહું તમને પહેલું પર્વ બહુ જ લાંબુ છે. બીજા પર્વનો આરંભ ટાગોર સાથેના અમૃતાના પત્ર વ્યવહારથી થાય છે. ટાગોરના સતત આશ્વાસનને કારણે અમૃતા મિર્ચાને ભૂલી ફરીથી જીવવા માટે તૈયાર થાય છે. આ સમયગાળામાં ઘરનું વાતાવરણ બિલકુલ બદલાઈ ગયું છે. પિતા પાસે ડૉક્ટરેટ કરતી રમા જરાય દેખાવડી નહોતી, છતાંય એણે અમૃતાના અતિશય દેખાવડા જાજરમાન માનું સ્થાન પડાવી લીધું હતું. પિતા નહીં જેવી વાતે મા પર અકળાય છે, એમને અમૃતા પર પણ હવે પહેલાં જેવો કોઈ ભાવ નથી રહ્યો. અમૃતાને હવે આ ઘરમાં ગુંગળામણ થાય છે. એને હવે આ ઘરમાંથી છૂટવું છે. પણ મિર્ચાની વાત અને પિતાના રમા સાથેના લફરાને કારણે છોકરા શોધવા અઘરા થઈ જાય છે. અમૃતા વિચારે છે, જીવનમાં જે લખાયું છે તેના પર રબર ફેરવી શકાતું નથી. જો ફેરવી શકાતું હોત તો આ ક્ષણે હું મારી બધી શક્તિ વાપરીને 1930ની સાલ ભૂંસી નાખત.
મારા જીવનની ડાળી પરથી એ 1 વર્ષ સૂકા પાંદડાની જેમ ઉડી જાત. જેમ મિર્ચા પ્રત્યેનો પ્રેમ ઉડી ગયો છે તેમ. તેનું મોઢું સુદ્ધા હવે યાદ નથી આવતું. યાદ આવે તો હરખ પણ નથી થતો, વિષાદ પણ નથી થતો. 4 વર્ષ તો થઈ ગયા, હજુ ક્યાં સુધી યાદ આવશે? પણ 58 વર્ષની ઉંમરે અમૃતાને સમજાય છે કે એમના અંતરના ઊંડાણમાં 1930ના એ 8 મહિનાની પળે પળ જીવતી હતી એ કંઈ પણ ભૂલી શક્યા નહોતા. 20 વર્ષના અમૃતાના લગ્ન 34 વર્ષના મનમોહન સેન સાથે થાય છે. પતિ જરાય દેખાવડા નથી, અમૃતા અતિશય દેખાવડા છે. પણ પતિ સ્વભાવે સરળ અને ભલા છે. મને 5 વાગે ઉઠાડજો કહીને સૂતેલા અમૃતાને મિર્ચાના સપના આવે છે અને એને 5 વાગે ઉઠાડી શકાય એટલે પતિ આખી રાત જાગતો રહે છે. આટલો ભલો પતિ પોતાને મળ્યો એની જાણ સવારે અમૃતાને થાય છે. પછીથી પણ પતિના ભલા હોવાના અનેક પ્રસંગોનો ભાવક સાક્ષી થાય છે. લગ્ન પછી ચોથા દિવસે પગે લાગતી અમૃતાને ટાગોર કહે છે, તારા બાપુ આજ સવારે પેલા છોકરાને એટલે કે તારા વરને લઈને આવ્યા હતા. એમની સાથે હું શું વાત કરું? કેવળ પંડિતો જ આવી નિષ્ઠુરતા કરી શકે. અમૃતાના પતિને કવિતા સાહિત્ય કશા સાથે કશી લેવા દેવા નહોતી. એટલે આવું તો સુરેન્દ્રનાથ દાસગુપ્તા જેવા પંડિત જ ક્રૂરતા કરી શકે. તારા પર કોઈએ નિષ્ઠુરતા કરી, તેથી તું પણ પોતા પર નિષ્ઠુરતા કરે એનો કોઈ અર્થ નથી. પરિસ્થિતિ ગમે તેવી હોય, ભાગ્ય ગમે તેવું હોય, તારે એના કરતાં મોટા થવાનું છે. હું આશા રાખું છું કે તું તારી આસપાસના સૌને સુખી કરીશ. સૌથી મોટી વાત એ છે કે તું પોતે સુખી થઈશ. જો તું સુખી નહીં થાય અમૃતા, જો તું ભાંગી પડી, હારી ગઈ પ્રતિકૂળ પરિસ્થિતિના હાથે, તો હું માનીશ કે એ મારી હાર છે. પણ મને ખાતરી છે કે એવું નહીં થાય. તું જરૂર સફળ થઈશ. જો તું એક સુંદર માળો રચી શકે, તારા આનંદભર્યા સંસારમાં સૌ કોઈ આનંદમાં રહેતા હોય, તો જા અમૃતા, હું વચન આપું છું, હું તારા એ ઘરમાં રહેવા આવીશ. આ ટાગોર એને કહે છે. અને ટાગોરે ખરેખર વચન પાળ્યું. જિંદગીની સંધ્યાએ 4 વાર તેઓ અમૃતાના ઘરે જઈને રહ્યા, જેના પરિણામે આપણને ગુરુદેવ અમારે આંગણે અને સ્વર્ગની લગોલગ જેવા પુસ્તકો મળ્યા. પતિના એમના ઘરના સભ્યોના મોફાટ વખાણ કરતા અમૃતા 2-4 વાર લખે છે, આ ઘરના પુરુષો ધણીપણું નહોતા કરતા, બધું સ્ત્રીઓ પર છોડી દીધું હતું. એ ઘરની સ્ત્રીઓ પૂરેપૂરી સ્વતંત્ર હતી. આવું કહ્યા પછી જાણે યાદ આવ્યું હોય એમ અમૃતા લખે છે, હું મારી સંસાર યાત્રાનું સંપૂર્ણ ચિત્ર દોરવા અહીં બેઠી નથી. આ મારું જીવન ચરિત્ર નથી. આ તો મારા જીવનનો એક અંશ માત્ર છે અને એનો નાયક મિર્ચા છે. પણ એ વાત પૂરી કરવા માટે મારે મારા સ્વામીની કેટલીક વાતો તો તમને કહેવી જ પડશે, કારણ એમને બાદ કરીએ તો હું જ નથી રહેતી. અમે 38 વર્ષ સુધી સાથે મળી જે સંસાર રચ્યો એમાં કોઈ ત્રુટિ નહોતી. એક રીતે કહીએ તો અમારી વચ્ચે કદી વિરોધ નથી થયો. જે શૂન્યતા સાથે મેં જીવન શરૂ કર્યું હતું તેણે મારા સંસારમાં કોઈ ક્ષતિ આણી નથી. લગ્ન પહેલાં મારી મુખ્ય આકાંક્ષા સ્વતંત્રતાની હતી, તે પણ મને પૂરેપૂરી મળી. લગ્ન પછીના થોડા જ દિવસોમાં અમૃતા પતિને મિર્ચા વિશે કહી દે છે. પતિને આવું કંઈ જાણવાનું કુતૂહલ નહોતું. નવાઈ લાગે એવી ધીરજવાળી વ્યક્તિ લાગે અમૃતાનો આ સ્વામી. ટાગોર 3-4 વાર અમૃતાના ઘરે રોકાવા ગયા ત્યારે ટાગોરના તમામ કામ અમૃતા પોતાના હાથે કરતા. ટાગોરના લખાણોની નકલ કરવાથી માંડી ટેબલની સફાઈ, બીછાનું અને ટાગોરના કપડાં ધોવા સુધીનું કામ. અમૃતા એકવાર પતિને પૂછી બેસે છે, હું આખો વખત એમની પાછળ વીંટળાયા કરું છું, એની તમને ઈર્ષા નથી આવતી? પતિ હસીને જવાબ આપે છે, ઈર્ષા શા માટે આવે? કોને માટે ઈર્ષા? તું જો મીરાબાઈ હોત તો શું હું ઈર્ષા કરત? વાચક તરતની ક્ષણે અનાયાસ મિર્ચાની ટાગોર પ્રત્યેની ઈર્ષા સાથે અમૃતાના પતિના આ ઉદાર વર્તનની સરખામણી અનાયાસ જ કરી બેસવાનું.
1938માં પિયર આવેલી અમૃતાને એના પિતાએ કહેલું, યુક્લિડે તને એક પુસ્તક અર્પણ કર્યું છે, અર્પણ પત્રિકામાં તારી ક્ષમા માંગી છે, પોર્નોગ્રાફી લખવા માટે એને જેલ થઈ છે. પણ અમૃતાએ આ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. પછીથી ડિક્શનરીમાં એનો અર્થ જોઈ એ સ્તબ્ધ થઈ ગયેલી. કેવી શરમજનક વાત! 1953માં પતિ સાથે યુરોપ ફરવા ગયેલી અમૃતાને એના પિતાનો એક શિષ્ય હિરણ્યમય કહે છે, યુક્લિડે તમને એક પુસ્તક અર્પણ કર્યું છે. એની વાતને અવગણતી અમૃતા બીજા એક અધ્યાપક બેન નિકોલાય સ્તાનેસ્કુને યુક્લિડ વિશે પૂછે છે. એમણે એક યોગનો ગ્રંથ જે એના પિતાને અર્પણ કરેલો એ આપ્યો. એ ગ્રંથ જોઈ અમૃતા વિચારે છે, આ તો બિલકુલ કચ્ચ જ જોઈ લો. કેરિયરિસ્ટ, યશ, ખ્યાતિ, વિદ્યાનું ગૌરવ, ઘૃણાપાત્ર છે આ પાંડિત્ય. આ કીર્તિ લોભી, યશો લોભી. અકળાઈ ઉઠેલી અમૃતાના ચહેરાના હાવભાવ જોઈ પેલા પૂછી બેસે છે અચાનક જ, તમારું નામ અમૃતા છે? ઓહ, તમને તો હું ઓળખું છું, તમે જ તો યુક્લિડના ફર્સ્ટ ફ્લેઇંગ ને? પેરિસમાં અમૃતાની બેગ પર એનું નામ વાંચી રાજીના રેડ થઈ એક વિદ્યાર્થી એની પાસે આવે છે અને કહે છે કે મિર્ચા આસપાસમાં જ રહે છે. અમૃતાને મન થાય છે કે જઈને એને એટલું કહી આવું કે અસત્યના બદલામાં તે વિદ્યા ખરીદી છે એટલે તું પંડિત થઈ શકશે પણ જ્ઞાની નહીં થાય. પણ અમૃતા જવાનું ટાળે છે. ધ્રુજતા હાથે પેલાને એક પત્ર લખે છે જેનો કદી કોઈ જવાબ મળતો નથી. 1965માં માના મૃત્યુ પાસે બીજું પર્વ પૂરું થાય છે. ત્રીજા પર્વમાં 11 વર્ષ પછીની કથા છે. આ વર્ષો દરમિયાન અમૃતા 2 વાર પતિ સાથે યુરોપ જઈ આવી છે. અહીંથી કથા વર્તમાનને આવીને મળે છે જ્યાં મિર્ચાનો શિષ્ય સેરેગેઈ કલકત્તા આવ્યો છે. 1971નું યુદ્ધ ચાલી રહ્યું છે. અમૃતા કામમાં ગળાડૂબ છે. 1972ના ઓગસ્ટમાં સેરેગેઈ કલકત્તા આવ્યો હતો. અત્યાર સુધી અમૃતાના મનમાં ચાલતી ગતકાળની કથા આ બિંદુએ આવી વર્તમાન સાથે જોડાઈ જાય છે. અત્યાર સુધી શું થયું હતું એના વિશે ભાવક સાંભળી રહ્યો હતો. હવે શું થશે એનું આપણને કુતૂહલ છે. સેરેગેઈને મળતી અમૃતા એને કહે છે, તમારો ગુરુ પોતે અપરાધ કરીને ભાગી ગયો અને પાછો મારા પર બદલો લીધો, મને કલંક લગાડ્યું. સેરેગેઈ કહે છે, તમને ખબર નથી કે એણે કેટલું કષ્ટ વેઠ્યું છે. જો તમે એનું લખાણ વાંચત તો તમને એની વેદના સમજાત. કલ્પનાના જગતમાં એ વેદનામાંથી મુક્તિ શોધે છે. ચોપડીને અડીએ ને તો લોહી ટપકે. પણ અકળાયેલા અમૃતા આવો કોઈ બચાવ સાંભળવા તૈયાર નથી. એ કહે છે, આવા બધા ખુલાસાથી એણે જે ખરાબ આચરણ કર્યું એ માફ ન કરી શકાય. જીવનમાં એણે મને કશું આપ્યું નથી સિવાય કલંક. નામ દઈને તે કોઈ લખતું હશે? સેરેગેઈ ગુરુનો બચાવ કરતા કહે છે, તમે એમને ખોટી રીતે સમજ્યા છો. એનો પ્રેમ તમે ભૂલી ગયા. તેઓ આજે પણ તમને ચાહે છે. આ સાંભળતાની સાથે અમૃતા પૂછે છે, જો એટલો બધો પ્રેમ હતો તો પત્રનો જવાબ કેમ નથી આપતો? સેરેગેઈ જરાક વિચારમાં પડી પછી કહે છે, તેઓ આત્મપીડન કરે છે. હી વર્ક્સ અગેન્સ્ટ હિઝ હાર્ટ. લખવાની બહુ ઈચ્છા થઈ હશે એટલે જ એમણે લખ્યું નહીં હોય. અમૃતાને મિર્ચાના આવા સ્વભાવનો પરિચય હતો. એને એની આ લાક્ષણિકતા ખબર હતી. સેરેગેઈ સાથે વાત કરતા તે અનુભવે છે કે પોતે સ્પષ્ટપણે 2 ભાગમાં વહેંચાઈ ગયા છે. વર્તમાન જીવન આંખ સામે છે પણ ગત જીવન મનમાં જીવંત થયું છે. ક્ષણે ક્ષણ ચાલતી મનની લીલાથી અકળાઈને અમૃતા સુનીતા નામની મિત્રને આ પુસ્તક વિશે લખે છે. પણ સુનીતાની સલાહ છે, 40 વર્ષ પહેલાં લખાયેલી આ ચોપડી કોઈને યાદ નથી. નકામો શા માટે કાદવ ફેંદે છે? જોકે અમૃતાનું મન આ વાતથી બહાર આવતું નથી. એ વિચારે છે, સત્યની જવાબદારી ઉઠાવવા હું તૈયાર છું પણ જૂઠની જવાબદારી શા માટે લઉં? સેરેગેઈએ એને કહ્યું હતું, જીવનમાં તમને કશું જ આપી ન શક્યા એટલા માટે જ સાહિત્યમાં એમણે પોતાના અનશ્વર પ્રેમને અમર કરવાને ઈચ્છ્યું. અમૃતાનું મન પડઘો પાડે છે. જૂઠ તે કદી અમર થતું હશે? જૂઠ વડે અમરત્વ સર્જાય કદી? સેરેગેઈ સાથેની વાતચીત પછી તરતના સમયગાળામાં અમૃતાને મિર્ચા પર અતિશય ગુસ્સો આવે છે. એણે મને લોકોની નજર આગળ નવસ્ત્ર કરી નાખી.
મારું માંસ વેચીને પૈસા કમાય છે. ત્યાં સુધી અમૃતા વિચારી નાખે છે. પણ ધીમે ધીમે એમનો અહમ, એમનો દર્પ, સદાચારનો એમનો ગર્વ, સન્માનની સ્પૃહા એ બધું જ ઓગળતું જાય છે. એ પોતાને પૂછે છે, હું શું લોકનિંદાના ભયથી ડરી ગઈ છું? પણ જાત જવાબ આપે છે કે ના, આ ભય નથી. ભયની પાછળ જે નિશ્ચલ ઊભો હતો એ પ્રેમ છે. આ અવિનાશી એવો પ્રેમ, અને એની જ આ જ્યોતિર્મય શિખા છે. તે મારા ભયને પણ ઓગાળી એનો ધ્વંસ કરી દૈદીપ્યમાન બની ગઈ છે. હું બળવા લાગી. મારું બધું બળી રહ્યું છે. ઉંમર સુદ્ધા હું જાણે એકદમ 1930ના વર્ષમાં પહોંચી ગઈ છું. પ્રેમનો પ્રકાશ મારા અંતરના ઊંડાણમાં પ્રવેશે છે અને ભયનો, ગર્વનો, સંસ્કારનો અંધકાર દૂર થઈ જાય છે. મેં જે કંઈ દેખાવ કર્યો હતો, જેને કારણે હું અહંકાર કરતી હતી, એ બધું લોપ પામે છે, ક્ષય પામે છે. સત્યની પૂર્ણ મૂર્તિ હું જોવા પામું છું. મને તેનું સ્મરણ થાય છે, તેનું અર્ધ વિસ્મિત મુખ, તેના શબ્દો, તેના અનેક ન સમજાય એવા આચરણ, તેનો ગુસ્સો, ઈર્ષા અને સૌથી વિશેષ એનો પ્રેમ મને યાદ આવે છે. 58 વર્ષના અમૃતા વિચારે જ જાય છે કે શરીરથી પાસે હોવું એ જ શું એકમાત્ર પ્રાપ્તિ છે? શરીર નહીં, આત્મા જ મહત્વનો. શરીર સ્થાયી નથી, આત્મા અમર છે. ન હન્યતે હન્યમાને શરીરે. મારું શરીર જીર્ણ થઈ ગયું છે, વાળ ધોળા, મોઢે કરચલીઓ પડી છે. તેમ છતાં હું જીવનની પરમ અનુભૂતિને એવી ને એવી અક્ષય જોઉં છું. એનો કોઈ ધ્વંસ કરી શક્યું નથી. ન મારા બાપુ, ન મિર્ચા પોતે, ન કળા, ન મારો અહંકાર, ન મારા જીવનનો બધો અનુભવ. એને સમજાઈ જાય છે કે જે એને હણનાર માને છે તેમજ જે એને હણાયેલો માને છે, એ બંને જાણતા નથી કે પ્રેમ નથી હણાતો, નથી હણાતો, નથી હણાતો. જે વાત શાસ્ત્રો અમૃતાને સમજાવી ન શકત, તે અચાનક જ એને સમજાઈ ગઈ. મરતો નથી, મરતો નથી, મરતો નથી. પ્રેમ કદી મરતો નથી. એને ખાતરી થઈ ગઈ કે આ 8 મહિનાના જીવનનો ટુકડો એના જીવનનો અવિનાશી અંશ છે. એનું કદી મૃત્યુ નથી આવવાનું. એ મુગ્ધ પ્રેમની સ્મૃતિઓને કોઈ હણી શકે એમ નથી. બસ હવે અમૃતાને કશું જોઈતું નથી. એને કોઈ પ્રત્યે કોઈ ફરિયાદ નથી. એકવાર માત્ર એને જોવો છે. અમૃતા માટે હવે પ્રેમ જ પરમ સત્ય છે. એને હવે કોઈ માન અપમાન કશાની પડી નથી. બસ એકવાર કોઈ પણ રીતે એને મળવું છે. અમૃતાની રાતની ઊંઘ સાવ ઉડી ગઈ છે. જરાક ઊંઘ આવે એમાં તે સેરેગેઈ સાથે વાતો કરે છે. સેરેગેઈ, જે ઘાનું મોં 40 વર્ષથી બંધ હતું, હું શાંતિમાં હતી, સુખમાં હતી. સેરેગેઈ, આજે એનું ઢાંકણું ખુલી ગયું. હવે લોહી નીકળતું બંધ જ નથી થતું. લોહીથી ભીંજાઈ જાય છે મારું બિછાનું અને ઓશિકું. મારી ઊંઘ વગરની રાત્રિનું આકાશ લોહીથી લથપથ લાલ થઈ ગયું છે. આંખ ઉઘડી તો પાસે બેસીને પતિ ભીની આંખે એને પૂછી રહ્યા હતા, તને શું થયું છે? તું મને નહીં કહે? બીજી વાત બીજા વિડીયોમાં.